હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ સ્વાગત છે. અહીંયા આપણે ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં 11.2 સ્ટાર્ટ કરી દીધું છે. કેટલાક દાખલાઓ પણ લઈ લીધા છે. બાકીના દાખલાઓ શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4. આપેલા તમે રેખાઓનું સદિશ સમીકરણ, કાર્ટેશિયન સમીકરણ ખાસ રિવાઇઝ કરી લેજો. એ વિડિયો સેશન બાકી હોય તો હજી ફરીવાર જોઈ લેજો. સૂત્રો લખી લેવા, સૂત્રો સામે રાખવા અને પછી મારી સાથે સમજતું જવાનું કે આ બિંદુમાંથી પસાર થતી અને આ સદિશને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તો રેખાનું સમીકરણ જોતું હોય તો એક બિંદુ, રેખાની દિશા દર્શાવતો સદિશ, બધું જ આપેલું છે. આ બિંદુમાંથી પસાર થતી એટલે કે એ બાર સદિશ આપેલો છે, જે સ્થાન સદિશ આપણે કહીએ છીએ. રેખાની દિશા સમાંતર સ્વરૂપે, આને સમાંતર થાય, મીનિંગ કે રેખાની દિશા સ્વરૂપે આપણે લઈએ તો આ એલ બાર આપેલું છે. તો રેખાનું સદિશ સમીકરણ તૈયાર થઈ જાય. તો અહીંયા આપેલું છે માહિતી કહીએ, અહીંયા રેખાનું ઉપરનું બિંદુ જેનો સ્થાન સદિશ એ બાર 1 2 3 તથા એલ બાર તરીકે રેખાની દિશા, એલ બાર તરીકે અહીંયા 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ જે રેખાની દિશા મળે, એ રેખાની દિશા લઈએ. બરાબર. તો હવે આપણા માટે રેખાનું સદિશ સમીકરણ તૈયાર થઈ જાય. કાંઈ જ પૂછ્યું નથી, ચોખ્ખોટ નથી કે રેખાનું સમીકરણ, તો અત્યારે સદિશ સમીકરણ લખવાનું છે. પણ જો કાંઈ ચોખ્ખોટ ન હોય તો રેખાનું સદિશ અને કાર્ટેશિયન બંને લખી નાખવાનું. બરાબર. તો અહીંયા રેખાનું સદિશ સમીકરણ પહેલા લખીએ. સદિશ સમીકરણ સ્વરૂપે રેખા કેમ લખતા આપણે? r bar is equal to a bar plus k l bar where k belongs to r. આના અન્ય પણ સ્વરૂપો છે. આપણે કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત ટેક્સ્ટબુકમાં આમ પણ દર્શાવેલું હોય, r bar સદિશો સ્વરૂપે રેખા ઉપરનો બિંદુ a1, પછી અહીંયા લેમ્બડા લખેલો હોય, રેખાની દિશા b1, લેમ્બડા belongs to r. તો આ પણ સાચું છે, આ પણ સાચું છે. રેખાની દિશા દર્શાવતો સદિશ નામ l bar આપો કે લેમ્બડા અહીંયા ગોઠવીને b1 બાર આપો તો એ ચાલે, b1 સદિશ. બરાબર. તો આપણે આ સ્વરૂપે લખીએ છીએ. જો સદિશ સ્વરૂપે લખવું હોય કે બાર સ્વરૂપે લખવું, બે સરખું જ છે. અહીંયા સરળતા પડે આપણને એ રીતે બાર સ્વરૂપે લખીએ છીએ. તો અહીંયા r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ kl બાર, એમાં ખાલી કિંમતો મૂકવાની છે. આમ તો સદિશ સ્વરૂપ એટલે કિંમતો મૂકવાની. તો r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર એટલે અહીંયા 1 2 3 છે વિદ્યાર્થી મિત્રો. તો જો ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે લખો તો એ પ્રમાણે પણ ચાલે, પણ આપણે બધું સદિશ સ્વરૂપે લખી નાખવાનું. i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ, આ રેખા ઉપરનું બિંદુ થઈ ગયું, પ્લસ k l બાર સદિશ સ્વરૂપે પણ રકમમાં જે આપેલું છે 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ where k belongs to r. આ લખવાનું ભૂલવાનું નહીં. તો આ થઈ ગયું રેખાનું સદિશ સ્વરૂપ. આ આપણી જાણકારી માટે કે આ રીતે સૂત્ર લખી શકાય. બરાબર. ઓકે. તો આ સદિશ સ્વરૂપ થઈ ગયું. કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે સમમિત સ્વરૂપ લખવું કે કાર્ટેશિયન સ્વરૂપ એક જ. તો દરેક વખતે જો ચોખવટ કરેલી હોય, બરાબર, આપણને ચોખવટ કરેલી હોય કે ભાઈ રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ જ આપો તો એ આપી દેવા, સદિશ સ્વરૂપ આપો તો એ આપી દેવું. કાંઈ જ ચોખવટ ન હોય તો બે લખી દેવાના. તો રેખા ઉપરનું બિંદુ જાણતા હોવા જોઈએ તો કે તૈયાર છે. રેખાની દિશા જાણતા હોવા જોઈએ એ પણ તૈયાર છે. તો અહીંયા x1 y1 z1 જે લેવાનું છે એ 1 2 3 ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે આપેલું જ છે. રેખા ઉપરનું બિંદુ, રેખાની દિશાના જે ઘટકો L1 L2 L3 તરીકે લેવાનું છે એ પણ આપેલું છે. તો એને અહીંયા ijk સ્વરૂપ દૂર કરી 3 2 -2 લખાય. બરાબર. તો આ કિંમતો આપણે રેખાના સમિત સ્વરૂપમાં મૂકવાની. રેખાનું સમિત સ્વરૂપનું સૂત્ર શું થાય? રેખાનું સમીકરણ આપણે એમ કહીએ સમિત સ્વરૂપનું x - x1 upon L1 y - y1, નામ જ સમિત સ્વરૂપ એટલા માટે પડે, બધું સમિતતા દર્શાવે. x - x1 તો y - y1 તો z - z1 upon L3. આમાં કિંમત મૂકી દે. x - 1 L1 તરીકે 3, y - 2 તો L2 તરીકે 2, z - L3 તરીકે અને z1 તરીકે અહીંયા માહિતી આપેલી છે 3 અને L3 તરીકે -2. તો આ રેખાનું સમિત સ્વરૂપ તૈયાર. આ બંને સ્વરૂપના સમીકરણ વિદ્યાર્થી મિત્રો મોઢે આવડશે તો આપણે લખવામાં ઈઝી રહેશે. દાખલાઓ માત્ર સમીકરણ સૂત્ર સ્વરૂપનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો સેમ ચોથા દાખલા જેવો કે જેનો સ્થાન સદિશ 2i - j + 4k આ પ્રકારે હોય, એમાંથી પસાર થતી એટલે માહિતી આપેલી છે કે આ બિંદુમાંથી પસાર થતી, એનું સ્થાન દર્શાવે છે એટલે એને સ્થાન સદિશ બોલીએ. તો આ બિંદુમાંથી પસાર થતી અને આ સદિશની દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ તથા કાર્ટેશિયન સ્વરૂપે મેળવો. તો આપણે એમ કીધું રેખાનું સમીકરણ એટલે આપણે બે સ્વરૂપે મેળવવાના છે. તો રેખા ઉપરનું બિંદુ, રેખાની દિશા આપેલી જ છે. તો આગળ જેવો જ દાખલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, 2i - j + 4k કેરેટ. જ્યારે પણ સદિશ સ્વરૂપ મૂકવું હોય તો લાસ્ટમાં ijk સ્વરૂપ ખાસ મૂકી દેવાનું. તો 3i + 2j - 2k આ પ્રકારની દિશા દર્શાવતો k belongs to r લખવું જરૂરી છે. જે અચળાંક અહીંયા લખો,
અહીંયા આપણે લેમડા રાખો તો લેમડા બિલોંગ્સ ટુ આ લખવું જરૂરી છે. સમિત સ્વરૂપ કાર્ટેશિયન સ્વરૂપ માટે પણ x1 y1 z1 આમાંથી ijk દૂર કરો એટલે મળી જાય ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે L બાર સદિશ આ પ્રકારે મળી જાય. તો સમિત સ્વરૂપમાં કિંમતો મૂકી દઈએ તો ગોઠવણી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આમ મૂકી દો x - x1 y - y1 z - z1. પહેલા L2 L1 L2 L3 મૂકી દો. x1 y1 z1 તરીકે નિશાની સાથે સાદુરૂપ આપી દેવાનું. આ થઈ ગયું એમનું સમિત સ્વરૂપ તૈયાર. આગળ જો દાખલો વિદ્યાર્થી મિત્રો ખાલી બિંદુનો સ્થાન સદિશ અને દિશા ફેરવેલી છે. છઠ્ઠા દાખલામાં રકમ એવી રીતે આપેલી છે બિંદુમાંથી પસાર થતી જે બિંદુ આપેલું છે એને આપણે a બાર કહી દઈએ. અહીંયા a બાર સ્વરૂપે રકમમાં -2 4 -5 એટલે કે આ બિંદુમાંથી પસાર થતી બરાબર. અને આ રેખા આપેલ રેખા હોય એને પછી સમાંતર જોઈએ છે. આપણી જરૂરી રેખા કેવી છે? આપેલ રેખાને સમાંતર. તો આપણે શું વિચારાય? આપેલ રેખાની દિશા મળી જાય એ જ આપણી જરૂરી રેખાની દિશા બની જાય. તો અહીંયા બિંદુ આપેલું છે તથા જરૂરી રેખાની દિશા આપેલ રેખાની દિશાને સમાંતર હોવાથી આપેલ રેખાને સમાંતર હોવાથી એટલી જ થાય. જરૂરી રેખાની દિશા L બાર = 3 5 6 મળે. કારણ કે આપેલ રેખાને સમાંતર છે. આપેલ રેખાને સમાંતર હોય તો આપણી જાણકારી માટે કહીએ છીએ કે આપેલ રેખાને સમાંતર હોય તો આપેલ રેખાની દિશા દર્શાવતો સદિશ which makeup છે રેખા તો કે હા તો સીધી દિશા લખી નાખી. આપેલ રેખાની દિશા અને આપણી રેખાની દિશા બે એક જ થવાની. સમાંતર હોવાથી આપણે કારણ સ્વરૂપે લખી નાખવાનું. આપણી પાસે પ્રશ્ન આવ્યો છે સમાંતર રેખાનું સમીકરણ એટલે કે આને સમાંતર થાય એવી રેખાનું કાર્ટેશિય સમીકરણ જોઈએ છે. તો કાર્ટેશિય સમીકરણ ટાઇટલ આપીએ. સદિશ સ્વરૂપ એ માંગેલ નથી. કાર્ટેશિય સમીકરણનું સૂત્ર લખવાનું x - x1 y - y1 z - z1 અને L1 L2 L3. તો એ બધા જ ઘટકો અહીંયા તૈયાર છે. આપણા માટે x1 y1 z1 થઈ ગયા. આ L1 L2 L3 થઈ ગયા. ઓકે તો અહીંયા કિંમત મૂકી દો x - x1 એટલે પ્લસ y - 4 z + 5 upon L1 L2 L3 બધા એક સાથે મૂકી દો 3 5 6. તો માંગેલ રેખાનું સમીકરણ આ પ્રમાણે આવી ગયું. જે માંગતા હતા આપણે આપી દીધું. માંગેલ રેખાનું સમીકરણ છે. એટલે આમ જો તો વિદ્યાર્થી મિત્રો માહિતી ખાલી ફેરવી રકમમાં દિશા આપવાને બદલે એને રેખાનું સમીકરણ સમાંતર આપી દીધું. આપણને એનાથી કોઈ ચેન્જ નથી ફેર પડતો કારણ કે L બાર તો આપણી પાસે તૈયાર થઈ જાય. સાતમા દાખલા વિદ્યાર્થી મિત્રો રેખાનું કાર્ટેશિય સમીકરણ આપેલું છે તેના ઉપર સદિશ સ્વરૂપ બનાવવાનું. એકદમ સરળ દાખલો કારણ કે આપણે રેખા ઉપરના બિંદુ અહીંથી મેળવી શકીએ. અહીંયા પ્લસ હોય તો પેલા સૂત્ર સ્વરૂપે રેખા ગોઠવી એટલે કમ્પલસરી માઇનસ જોઈએ તો પ્લસ માંથી આપણે માઇનસ કરવા માટે માઇનસ લખી નાખ્યા. હવે રેખા ઉપરનું જે બિંદુ છે એનો સ્થાન સદિશ મળી જાય. અહીં સૂત્ર સાથે કમ્પેરિઝન કરો x - x1 એવી રીતે y - y1 તો અહીં -4 અહીંયા 6. રેખાની દિશા રેખા વિચ મેકઅપ ગોઠવાયેલી છે સૂત્ર સ્વરૂપે તો રેખાની દિશા સાચી મળી જાય 3 7 2. તો રેખા ઉપરના બિંદુનો સ્થાન સદિશ રેખાની દિશા મળી જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રેખાનું સદિશ સ્વરૂપ સરળ થઈ જાય. રેખાનું સદિશ સ્વરૂપ એટલે કે સદિશ સમીકરણ એકદમ ઈઝી થઈ જાય આપણા માટે. કેમ? તો r બાર = a બાર પ્લસ k L બાર where k belongs to r. આમાં ખાલી કિંમતો સંયોજન સ્વરૂપે i j k સ્વરૂપ લખો ને રેખામાં બિંદુના સ્થાન સદિશ સ્વરૂપે સંયોજન સ્વરૂપે કહેવાય. તો અહીંયા i j k સ્વરૂપે ખાસ લખી દેવી 5i caret -4j caret +6k caret. આ સદિશ સ્વરૂપે લખાણ આમ પણ લખી શકાય પણ આપણે સંયોજન સ્વરૂપે ખાસ લખી દેવી 3i caret +7j caret +2k caret where k belongs to r. તો આ થઈ ગયું રેખાનું સદિશ સ્વરૂપ જે આપણે રકમમાં માંગેલું હતું કે રેખાનું સદિશ સ્વરૂપ આપો તો એ આપી દીધું. આઠમા દાખલા વિદ્યાર્થી મિત્રો બે બિંદુ આપેલા છે ઉગમ બિંદુ તરીકે અને અન્ય બિંદુ 5 -2 3. આપણે એમને નામ આપી દઈએ O બિંદુ અને A. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ તેમજ કાર્ટેશિય સમીકરણ મેળવો. આપણે સદિશ સમીકરણ માટે પણ આપણે ખબર છે બે બિંદુ સ્વરૂપમાંથી કેવી રીતે મેળવતા. કાર્ટેશિય સમીકરણ સરળ છે એકદમ કારણ કે બે બિંદુ સ્વરૂપ આપેલા હોય તો x - x1 y - y1 z - z1 upon x2 - x1 y2 - y1. તો અહીંયા આપણે આવું સ્વરૂપ તો રેખાઓ ચેપ્ટરમાં 2 ડાયમેન્શનમાં બરાબર ને એ પણ યાદ રાખતા એમાં વધારાનું z સ્વરૂપ આવી જાય. પહેલું કામ કાર્ટેશિય સમીકરણમાં બધી કિંમતો મૂકી દઈએ x y અને z. આ તો સૂત્ર સ્વરૂપના હોવાના ચલિત સ્વરૂપે. બાકીના બાદબાકી સ્વરૂપે મૂકવાના છે અને x1 y1 z1 મૂકવાના છે. તો એ 0 0 0 x2 - x1 કરશો તો બાદબાકી સ્વરૂપે આ જવાનું છે 5 - 2 3. તો સાદુરૂપ આપતા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કાર્ટેશિય સમીકરણ સહેલાઈથી આવી ગયું.
y માઇનસ 2 z અપોન 3. એટલે ઘણી વખત ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો -0 એ દર્શાવવાની જરૂર જ ન હોય, સીધું જ આવી રીતે લખેલું હોય તો ઉલટું સ્વરૂપ પણ સમજવું, અને કાંઈ જ ન લખેલું હોય તો -0 ગણો, એટલે કે શૂન્ય સદિશ. બરાબર, રેખા ઉપરનું બિંદુ. એવી જ રીતે સદિશ સમીકરણ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો રેખા ઉપરનું એક બિંદુનો સ્થાન સદિશ જોઈએ, જે a બાર તરીકે 0 બાર લઈએ. રેખાની દિશા કેમ મેળવવી, તો કે l બાર OA સદિશ, આમાં જે આપણને બે બિંદુ આપેલા છે એના ઉપરથી જ રેખાની દિશા મળી જાય, એમાંથી ઓ બાદ કરવો એટલે એ જ આવશે. તો રેખાનું સદિશ સમીકરણ પણ અહીંયા સૂત્ર સ્વરૂપે લખું તો r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ kl બાર where k belongs to r. હવે એમાં કિંમતો મૂકી, a બાર એટલે શૂન્ય સદિશ છે, ijk સ્વરૂપ લખો તો હાલે, શૂન્ય સદિશ સ્વરૂપે k, l બાર તરીકે 5 I caret minus 2j caret plus 3k caret where k belongs to r. આ રેખાનું સદિશ સ્વરૂપ થઈ ગયું. એટલે અહીંયા આપણને આ સૂત્ર યાદ કરવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, જો બે બિંદુ આપેલા હોય તો રેખાનું સદિશ અને કાર્તેઝીય સમીકરણ કઈ રીતે લખવું. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સેમ એ જ પ્રમાણે છે, કારણ કે અહીંયા રકમમાં બે બિંદુ આપેલા છે, એમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેઝીય સમીકરણ મેળવો. તો આપણને ખબર છે કે બે બિંદુ આપેલા હોય તો અહીંયા a અને b નામ આપી દઈએ, x1 y1 z1 x2 y2 z2, એમના સ્થાન સદિશ સ્વરૂપે લખીએ. બે બિંદુ સ્વરૂપ જ્યારે બાદબાકી કરશું ત્યારે છેદમાં 0 આવે છે, x2 x1 3 3 0. એનો મીનિંગ અવ્યાખ્યાયિત કેવું નથી થતું, રેખાની દિશા દર્શાવતા ઘટકોમાં 0 0 11 એવું પદ મળે છે. એટલે આપણે અહીંયા સમજવા માટે કે અહીંયા 0 લખેલું છે, ભાગાકાર કરીને જવાબ નથી લખવાનો, દિશા દર્શાવે છે. ઓકે, બાકીના x1 y1 z1 ઘટક લખી દો 3 માઇનસ માઇનસ પ્લસ 2 માઇનસ માઇનસ પ્લસ 5. તો આ થઈ ગયું રેખાનું સમિત સ્વરૂપ તૈયાર. ઓકે, હવે રેખાનું સદિશ સ્વરૂપ માટે ijk સ્વરૂપ જ લખી નાખવામાંથી. તો રેખા ઉપરનું એક બિંદુ 3i -2j -5k caret, દિશા લઈ આવવા માટે આપણે શું કરવું પડે, b બાર માઇનસ a બાર, જ્યાં કર્યું તો એ જ મૂકી દઉં, તો એ પણ ijk સ્વરૂપમાં લખી નાખવાનું. અને રેખાની દિશા દર્શાવતા સદિશ એ પણ ijk ફોર્મમાં, ભલે 0 વાળા પદ હોય તો. રેખા ઉપરના બિંદુનો સ્થાન સદિશ એ પણ ijk ફોર્મમાં, તો એ સદિશ સ્વરૂપ કહેવાય 2i 3i -2j -5k, આ પ્રકારે છે, પ્લસ k. l સદિશ સ્વરૂપે જે રેખાની ab સદિશ દિશા લખો તો હાલે, 0i caret plus 0j caret plus 11k caret અને where k belongs to r. તો આ રેખાનું સમિત સ્વરૂપ થઈ ગયું, સોરી રેખાનું સદિશ સ્વરૂપ થઈ ગયું, આ એમનું સમિત સ્વરૂપ થઈ ગયું. તો અહીંયા બંને પ્રશ્નના જવાબ આપણે આપી દીધા. વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આવા પ્રકારના દાખલા ઓપ્શનમાં એટલે કે MCQ સ્વરૂપે હોય તો ખાસ ધ્યાન રાખવું, જરૂરી નથી કે પેલું જ બિંદુ રેખા ઉપરનું બિંદુ લેવામાં આવે. આ a અને b બિંદુમાંથી પસાર થતી રેખા છે એના ઉપરનું કોઈ પણ બિંદુ લઈ શકાય. જો અહીંયા મેં પેલું બિંદુ ના દર્શાવેલું હોય તો હું બીજું બિંદુ પણ લખી શકું. એટલે જ્યારે ઓપ્શન સિલેક્ટ કરો તો કમ્પલસરી આને જ પકડી નહીં રાખવાનું, આ બિંદુ ન હોય તો બીજું બિંદુ સ્વરૂપ અહીંયા ijk સ્વરૂપે લખાયેલું, તો પણ એ રેખાનું સદિશ સમીકરણ જ કહેવાય. હવે મિત્રો દાખલા નંબર જે પછી 10 થી 13 હતા એ અગાઉના સેશનમાં આપણે લઈ લીધા છે. તો દાખલા નંબર 14 થી શરૂ કરીએ. રેખાઓ, આ પ્રકારે બે રેખાઓ આપેલી છે, એમના વચ્ચેનું લઘુત્તમ અંતર, તો નામ ઉપરથી જ ખબર પડી જાય, ન્યૂનતમ અંતર અથવા લઘુત્તમ અંતર કીધું છે. મીનિંગ આપણે જે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર ગોતવાનું હતું, એ સૂત્ર યાદ કરવાનું છે. એ સૂત્ર માટે આપણે શું તૈયાર કરતા, સૌપ્રથમ b બાર માઇનસ a બાર. મીનિંગ કે રેખા ઉપરના જે બે બિંદુઓ અહીંયા a બાર b બાર જરૂર પડશે. રેખાઓની દિશા દર્શાવતા સદિશો l ક્રોસ m, એમાં વચ્ચેનો ડોટ પ્રોડક્ટ અને l ક્રોસ m નું માન. તો આ સૂત્રમાં બધી કિંમતો મૂકવા માટે પદ તૈયાર કરવા પડશે. ઘણી વખત એવું પણ બને વિદ્યાર્થી મિત્રો, વિષમતલીય રેખાઓ છે કે કેમ નક્કી કરો પછી લઘુત્તમ અંતર મેળવો એમ કહે, તો આપણે વિષમતલીય રેખાઓ સાબિત કરવા માટે ખબર છે આ ડોટ પ્રોડક્ટ નોટ ઇક્વલ ટુ 0 થશે. તો અહીંયા આપોઆપ જરૂર તો પડવાની. તો સૌપ્રથમ આપેલ રેખાઓમાંથી શું કરવું, તમને જ્યારે આવી રીતે બે રેખાઓ આપેલી હોય તો એના ઉપરથી મળતી માહિતી a બાર b બાર l બાર ને m બાર આ રીતે અંશ આવી રીતે ઉપર નીચે લખી નાખું કે જેથી કરીને આપણને સાદુરૂપ આપવામાં સરળતા રહે. a બાર અને b બાર ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે લખી નાખવા 1 2 1 2 -1 -1. પહેલી રેખાની દિશા 1 -1 1, બીજી રેખાની દિશા 2 1 2. હવે જરૂર પડવાની છે b બાર માઇનસ a બાર ની, તો અહીંયા b બાર માઇનસ a બાર તૈયાર કરી નાખું 2 -1 -1 -2 -1 -1 એટલે -2 થઈ જાય. હવે l ક્રોસ m ની, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેમને l ક્રોસ m ડાયરેક્ટ આવડતું હોય તો અહીંયા એક એક ઘટકો ઢાંકીને પણ લખી શકો. જો એમ ના ફાવે તો ijk સ્વરૂપના નિશ્ચય કરી પહેલી હાર ijk, બીજી હાર l બાર અને ત્રીજી હાર m બાર ની લખી નાખવી. આપણે ડાયરેક્ટ કરીએ ઉપયોગ.
પેલો ઘટક છે તો પેલો ઘટક ઢાંકી દેવા માટે હું અહીંયા માર્કરથી ઢાંકી દઉં. એ પેલો ઘટક દર્શાવે ચોકડી ગુણાકાર કરવાથી -2 -1 એટલે કે -3 માઇનસ સૂત્રના બીજો ઘટક ઢાંકી દો 2 -2 એટલે કે 0 તો નિશાની એ દર્શાવવાની જરૂર નથી. ત્રીજો ઘટક ઢાંકી દો તો કે 1 + 2 એટલે કે 3. L ક્રોસ M ના માનની જરૂર પડવાની છે આગળ જતા તો L ક્રોસ M નું માન પણ અહીંયા તૈયાર કરી લો 9 + 0 + 9 એટલે કે √18 મીનિંગ કે સાદુરૂપ આપતા 3√2. બધી જ કિંમતો તૈયાર છે, એક અંશ બાકી છે જે અહીંયા પદ તૈયાર કરવાનું છે. તો આ સૂત્ર લખીએ પહેલા b બાર માઇનસ a બાર ડોટ L ક્રોસ M કરી લઈએ. એટલે આપણા ધ્યાનમાં શું હોવું જોઈએ, રફમાં સૂત્ર લખી લેવું, એ પ્રમાણે આગળ વધતું જવાનું. b બાર માઇનસ a બાર ડોટ L ક્રોસ M. તો આ બેનો ડોટ પ્રોડક્ટ દર્શાવી વિદ્યાર્થી મિત્રો. તો 1 ગુણાકારમાં -3 -3 ગુણાકારમાં 0 એટલે તો પ્લસ માઇનસ ગમે એ રાખો, બરાબર, અહીંયા કોઈ પણ પદ રાખો. તો અહીંયા -2 અને ગુણાકારમાં 3 એટલે કે -6 તો આ તો -9 થઈ ગયા. નોટ ઇક્વલ ટુ 0 એ આપણી સમજૂતી માટે કે તેથી વિષમતલીય રેખાઓ વચ્ચે એ આપણને ખબર પડી ગઈ. તો વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, વિષમતલીય રેખાઓ માટે લઘુત્તમ અંતર જે સૂત્ર યાદ કરવાનું છે આપણે. લઘુત્તમ અંતરનું સૂત્ર હમણાં રફમાં લખી દીધું છે રીતે b બાર માઇનસ a બાર ડોટ L ક્રોસ M અને છેદમાં L ક્રોસ M નું માન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી કિંમતો મૂકવાની છે. -9 નો માનાંક છેદમાં 3√2 સાદુરૂપ આપતા 3/9/3√2 સાદુરૂપ આપતા 3/√2. એમ ના લખવું હોય તો અસમય સંખ્યા √2 ના રાખવી હોય તો એના વડે ગુણતા ભાગતા. તો આ આપણો વિષમતલીય રેખા વચ્ચેનું અંતર દર્શાવશે. 15મા દાખલામાં પણ વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે લઘુત્તમ અંતર મેળવવાનું છે. માત્ર રેખાઓ તમને કાર્ટેશિયન સ્વરૂપે આપેલી છે. મીનિંગ કે અહીંયા a અને b સદિશ સ્થાન સદિશ મળી જાય, l બાર m બાર મળી જાય. રેખાનું સમિત સ્વરૂપ દેખાતું નથી પણ અહીંયા વિચારી લેવાનું -1 એ ગોઠવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટલી વિચારીને એ બાર મૂકી દેવાનું. જો ન ખ્યાલ આવે તો આ રીતે સાદુરૂપ સમજાવવા માટે દર્શાવી દો x - -1 તો આપણે ડાયરેક્ટ ખબર પડી ગઈ એટલે ડાયરેક્ટ લખી નાખ્યું છે. b બાર માઇનસ a બાર તો b માંથી એનો સ્થાન સદિશ બાદ કરો 3 - પ્લસ થઈ જાય 5 -7 આ પ્રકાર b બાર માઇનસ a બાર આવી ગયું. L ક્રોસ M અગાઉ મેં સમજાવ્યા વિદ્યાર્થી મિત્રો એક એક ઘટકો ઢાંકી દઈએ એટલે કે -6 અને પાછા +2 તો કે -4 આવી જશે. બીજો ઘટક ઢાંકી દઈએ એટલે -7 -1 એટલે કે 6 આવી જશે. ઓકે, ત્રીજો ઘટક ઢાંકી દઈએ -14 ચોકડી ગુણાકાર જ કરું છું, ખ્યાલ આવે, નિશ્ચય ના લખવો પડે તો ડાયરેક્ટ કરું છું. -14 અને +6 તો -8 થઈ ગયા. L ક્રોસ M નું માન પણ તૈયાર કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો. 16 +36 +64 એટલે 116 થઈ જશે. તો 116 એટલે આપણા માટે આમ જુઓ તો 29 ગુણાકારમાં 4 તો 2√29 થઈ જશે. b બાર માઇનસ a બાર ડોટ L ક્રોસ M એટલે કે આ બેનો ડોટ પ્રોડક્ટ કરીએ તો -16 -36 -64 આ પણ -116 થઈ ગયા. એ ગોઠવણી છે એ પ્રકારે તો આપણે એનાથી કોઈ ફેર પડતો નથી. વિષમતલીય રેખાઓ જ બને કારણ કે નોટ ઇક્વલ ટુ 0. હવે આમનું સાદુરૂપ આપીએ -116 નો માનાંક L ક્રોસ M નું માન 2√29. હવે વિદ્યાર્થી મિત્રો 116 નું માન માઇનસ નું માન +116 એને પણ તમે આમ લખી શકો 29 ગુણાકારમાં 4 સાદુરૂપ સમજાવવા માટે અને છેદમાં 2√29. હવે બાકીના પદનું સાદુરૂપ આપી દે 2 2 4 √29 કેન્સલ તો 2√29 વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર મળી જાય. 16મો દાખલો પણ વિદ્યાર્થી એ જ રીતે છે. પ્રયત્ન આપું છું. સદિશ સ્વરૂપે આપેલા છે સરળતાથી a અને b મળી જશે. l બાર m બાર તૈયાર છે તો અહીંયા સાદુરૂપ આપતા L ક્રોસ M તૈયાર કરતા b બાર માઇનસ a બાર ડોટ પ્રોડક્ટ કરતા વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતરના સૂત્રમાં કિંમત મૂકવાની છે. આ વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 17મો દાખલો અગત્યનો, કારણ કે અહીંયા રેખાનું જે સ્વરૂપ આપેલું છે આમ તો સદિશ સ્વરૂપે પણ એમાં જે પ્રચલ k લેમડા k એવું હોય એને પેલા t સ્વરૂપ આપેલ છે, એમાં પણ t સંયોજન કરી મિક્સ કરી દીધો છે તો આપણે એને અલગ કરવા પડશે પહેલા, પછી સદિશ સ્વરૂપ સરળ બનશે. તો પેલું કામ આપણે શું વિચારીએ કે અહીંયા જો હું બેનો ગુણાકાર કરું 1i - tj, બરાબર, તો અહીંયા -tj માં t વાળું પદ છે. એવા જેટલા t વાળા પદ હોય ને અલગ ખેંચી લઈએ, એમાંથી t સામાન્ય કાઢશું. તો પેલું કામ આનું મનમાં ગુણાકાર વિચારતો જવાનો, t વગરના પદ અને t વાળા પદ અલગ કરવાના છે. રેખાઓના સમીકરણ આપેલા છે એના માટે લઘુત્તમ અંતર જ મેળવવાનું છે. દાખલો અગાઉ જેવો જ છે, ખાલી સ્વરૂપ અલગ રીતે આપેલું છે. તો પેલું કામ t વગરના પદ i, પછી અહીંયા t વગરનું પદ કયું છે -2j, હું અહીં ગુણાકાર વિચારતો જાઉં છું, +3k,
t વાળા પદ સામાન્ય રાખો તો માઇનસ ટી આઈ કેરેટ એમાં t સામાન્ય પ્લસ ટી જે કેરેટ એમાંથી t સામાન્ય પ્લસ અહીંયા માઇનસ 2t કે કેરેટ તો અહીંથી માઇનસ ટી માઇનસ કે અને 2 સાથે રહેશે t પ્લસ સામાન્ય રહેશે માઇનસ 2 કે આવી જશે એમ ખ્યાલ ન આવે તો આમનો ઊંધો ગુણાકાર કરી જુઓ એવી જ રીતે બીજું s સ્વરૂપનું પ્રચલ છે તો આપણે અહીં વિદ્યાર્થી મિત્રો s વગરના પદ ગોતીએ તો 1i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ અહીંયા ગોઠવાયેલા છે એટલે આ પણ ધ્યાનમાં રાખવું પડશે માઇનસ 2 આરે ગુણાશે માઇનસ 2s કે કેરેટ માઇનસ કે કેરેટ એટલે અહીંયા પણ માઇનસ s સામાન્ય કાઢો તો બાકીના પદ વધે હવે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો a બાર b બાર l બાર m બાર તૈયાર કરવાના છે તો એ આપણા માટે સરળ છે b બાર માઇનસ a બાર એટલે કે 0 માઇનસ 1 પ્લસ 2 તો કે પ્લસ 1 માઇનસ 1 માઇનસ 3 માઇનસ 4 b બાર માઇનસ a બાર તૈયાર l ક્રોસ m આપણે અગાઉ કેમ તૈયાર કરતા એક એક ઘટક ઢાંકીને એમનો ખ્યાલ આવે તો i j k અને પહેલી બીજી હારમાં l બાર ના ઘટકો ત્રીજી હારમાં m બાર ના ઘટકો તો પણ ચાલે આ ઈઝી પડે એટલે આપણે આમ કરીએ છીએ માઇનસ 2 પ્લસ 4 એટલે કે અહીંયા આપણી પાસે કેટલા આવી જશે માઇનસ 2 અને પ્લસ 4 કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સાદું પણ સમજાવવા માટે કહું કે માઇનસ 2 એકા અને માઇનસ સૂત્રના અને માઇનસ 4 તો સાદું આપતા પ્લસ 2 થઈ જશે માઇનસ સૂત્રના આપણે ખબર હોય પ્લસ 2 અને ફરી પાછા પ્લસ 2 કારણ કે સૂત્ર મુજબ પ્લસ 2 થઈ જાય છે 4 છેલ્લો ઘટક ઢાંકી દઈએ તો માઇનસ 2 માઇનસ 1 એટલે કે માઇનસ 3 હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ કહેતા એમ b બાર માઇનસ a બાર ડોટ l ક્રોસ m પણ તૈયાર કરી જોઉં અહીંયા ગુણાકાર કરતા શું વધશે ડોટ પ્રોડક્ટ અનુરૂપ ઘટકોનો ગુણાકાર માઇનસ 4 અને પ્લસ 12 તો સાદુરૂપ આપતા અંશમાં 8 વધે l ક્રોસ m નું માન પણ તૈયાર કરી લેવું l ક્રોસ m નું માન તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકવા ઈઝી રહે 4 પ્લસ 16 પ્લસ 9 એટલે કે √29 તો અહીંયા કિંમત મૂકી દેશું સૂત્રમાં કે વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર જો આપણને વિદ્યાર્થી મિત્રો એમ પૂછે કે આપેલ રેખા વિષમતલીય છે એમ સાબિત કરો તો આપણે અહીંયા દર્શાવવાનું નોટ ઇક્વલ ટુ 0 હોવાથી આપેલ રેખા વિષમતલીય છે અને તેમના વચ્ચેનું લઘુત્તમ અંતર આ સૂત્ર ઉપરથી મળે b બાર માઇનસ a બાર ડોટ l ક્રોસ m અપોન l ક્રોસ m નું માન આ સૂત્રમાં કિંમત મૂકી દેજો 8 ના છેદમાં √29 તો અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.2 કમ્પ્લીટ થયું હવે એના જેવા જ આગળના ઉદાહરણ એનસીઈઆરટી ટેક્સ્ટ બુકના આપણા કમ્પ્લીટ તમે કરી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું